જય માતાજી, જય દ્વારકાધીશ, જય માં સોનબાઈ। તો આજે આપણે નીકળી ગયા મઢડા જવા માટે, સોનલ માતાજીના દર્શન કરવા માટે। હાલો આપણે જોડાઈ રહો છે સુધી, તમને દર્શન કરાવીએ સોનલમાના। તો આપણી સાથે છે આપણા લાલભાઈ આગળ બેઠા, આ જીવણભાઈ છે વચ્ચે બેઠા, કાકા છે, અને આ બાજુ નમસ્કાર કરે છે ભાયાભાઈ છે, અને બધા નીકળી ગયા છે। ફાઇનલી આપણે ભાંટડા પહોંચી ગયા છીએ, ગાડી પાર્કિંગમાં રાખી દીધી, પાણી પીધું। હવે જોઈ શકો તમે ટ્રાફિક તો જોવો, અહીંયા ગાડી માંડ જગ્યા મેળી રાખવાની। હવે દર્શન કરાવું આગળ, જાગતી જો તો દર્શન બહારથી કરાવું, પછી અંદર જઈ પણ કરાવું। જોડાઈ રહું, જાગતી જો તો હે માં સોનબાઈ। અંદર જઈ મૂર્તિના સરખા દર્શન કરાવું તમને, જોડાયા રહો, જય માં સોનબાઈ। અહીંયાના ભાવથી જો કરો હાકલો, તો ઢીંગલો ચિથરા તણો તુજે, જાગતી જો તો જય માં સોનબાઈ, જય માં સોનબાઈ। પછી થોડાક ફોટા પડાવ્યા બધા ભેગા, વેરું બધા ભેગા। પછી પ્રસાદી લેવા માટે ગયા, જોઈ શકો છો પ્રસાદી આવી સોનબાઈ માની મઢડા ભૂમિમાં, સોનબાઈ માની પ્રસાદી, જય માં સોનબાઈ। પ્રસાદી લઈ, કામ ચાલુ છે બાજુમાં, ત્યાં જરાક બતાવું તમને, કામ ચાલુ છે એક સાઈડ મંદિરની બાજુમાં કામ ચાલુ છે। પછી ત્યાં ઘોડા ને છે એ બતાડું તમને, જોઈ શકો છો। એક વછેરું છે નાનું, બે ઘોડા છે, ખૂબ સરસ મજાના છે વછેરું, જોઈ શકો છો કેવું છે, નાનું એવું બચ્ચું છે વછેરું। બે ઘોડા છે, એક વછેરું છે, જોઈ શકો છો। એક સેટ મંદિરની પાછળ જ છે, ત્યાં બગીચો છે, નારિયેળી વાવેલો છે, એક સેટ હા મંદિરની પાછળ જ। ગિરીશ બાપાના દર્શન કરી અને નીકળી ગયા સુખનો સૂરજ ઉગાડવા। અનબોક્સિંગ થાય છે, લાલભાઈ અને ભાયાભાઈ અનબોક્સિંગ કરે છે, જોઈ શકો છો। સુખનો સૂરજ ઉગી ગયો છે, ચેક કરે છે લાલભાઈ કેવું છે, ચેક કરીને પછી આપી દીધું છે કાકાને, કાકાએ છોડાવ્યું છે। આ જોઈ શકો છો દાગીનાનો ભાવ તો જોવો અટાણે સોનાનું, પણ આ સોનાનો ભાવ ખાલી જોઈ ને આપણે વિચાર માંડી વાળ્યું, ખાલી જોઈ લ્યો। મઢડા આવો તો તમે પણ જોજો, જય માં સોનબાઈ।